गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देव जी महाराजनी जय। वाला भक्तजनों, पवित्र चातुर्मास चाली रह्यो छे। कालथी अधिक मास शरू थाय छे, जेने पुरुषोत्तम मास कहेवामां आवे छे। 3 वर्षे अधिक मास आवे। वर्ष 12 महीनानुं होय, पण 3 वर्षे अधिक मास आवे एटले 13 महीनानुं वर्ष थाय। आ वखते आसो महीना 2 छे, एटले आजे अमास भादरवा महीनानी भादरवो महीनो पूरो थयो। कालथी आसो मास शरू, कालथी अधिक मास शरू। तो हवे अधिक मासनी कथा शा माटे अधिक मास शुं करवानुं होय ते आपणे जोई लईए। अधिक पुरुषोत्तम मासमां वहेली सवारे स्नानादिक नित्य कर्ममांथी परवारीने कळशનું પૂજન ગણેશ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, ત્યાર પછી પીપળાની પૂજા કરી આખોય માસ એકટાણું કરવું। એકટાણું એક વખત જમવાનું અધિક માસમાં। મહિનો પૂરો થાય એટલે બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવી એને દાન દક્ષિણા આપી અને રાજી કરવા। અહીં એક પુરુષોત્તમ માસની પુરાતની કથા છે। એક ગામમાં એક બ્રાહ્મણ અને એની પત્ની રહેતા હતા। તેને સર્વ વાતે સુખ હતું, પણ એને શેર માટીની ખોટ હતી। શેર માટીની ખોટ એટલે એને સંતાન પુત્ર નહોતા। आथी हमेशा चिंतातुर रहता। तेवामां पुरुषोत्तम मास आयो, अधिक महीनो आयो। तेमां ते बंने जणाए नहावानो विचार कर्यो। ए बंने प्रौढ़ अवस्थावाळा हता, એટલે વધુ ઉંમર હતી એની। છતાં નિયમિત નદીએ નહાવા જતા, પછી ઘેર આવી પ્રભુનું નામ સ્મરણ કરતા હતા। એમાંથી પરવારીને પછી એકટાણું કરતા, પરંતુ રોજ રાંધવાની કડાકૂટ કરવી પડે। એક દિવસે બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું છે, ઘરમાં દીકરાની વહુ હોય તો એ બધું ઘરનું કામ કરે અને આપણે નિરાયતે ધર્મ ધ્યાન તેમજ પૂજાપાઠ વગેરે નિરાયતે કરી શકીએ। ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે તો પછી તમે વહુ લઈ આવો। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દીકરા વિના વહુ ક્યાંથી લાવી?
ત્યારે બ્રાહ્મણે કહ્યું છે હું કઈ સમજુ નહીં, ગમે એમ કરીને વહુ લાવો. બ્રાહ્મણ મૂંઝાણો એટલે બ્રાહ્મણે કહ્યું છે તમે કન્યાની તપાસ કરવા જાઓ અને જો કન્યાવાળા મૂર્તિઓ જોવા માગે તો કહેવાનું કે દીકરો કાશીમાં ભણવા ગયો છે, દીકરો છે નહીં, અને કે વહુ લઈ આવો. તો કે તમે કન્યા જોવા માટે જાઓ ને ત્યાં તમારે કહેવાનું કે અમારે દીકરો તો છે પણ કાશીએ ભણવા ગયો છે અને 1 મહિનામાં આવી જશે. એટલે બ્રાહ્મણ કન્યાની શોધમાં ચાલ્યો. એક ગામમાં એક ગોર મહારાજને મળ્યા અને એને વાત કરી. ભાઈ કન્યાની તપાસ કરતા એક રૂપવાન કન્યા જોઈ, કન્યા ગમી. ભાઈ ગોર મહારાજ કહે મૂર્તિઓ જોયા વિના સગપણ શી રીતે થાય? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, 1 મહિનો પૂરો થાય ત્યારે આવશે, માટે અત્યારે 3 ફેરા એની પાઘડીને ફેરવી લઈએ અને 4થો ફેરો દીકરો આવશે એટલે એની સાથે ફેરવી લઈશું. પહેલાના જમાનામાં આવું હતું, મૂર્તિયાને કાંઈ જોવાનું ન હોય, મા બાપ જ્યાં સગાઈ કરી આવે પછી તો લગ્ન કરીને ઘરે આવીને ખોલે ત્યારે ખબર પડે કે આપણા ભાગમાં આવું આવ્યું. તે વાત સાંભળીને ગોર મહારાજ સમજી ગયા અને પાઘડી સાથે 3 ફેરા ફેરવીને વહુને લઈને હરખ ફેર ઘરે આવ્યા. દીકરો તો હતો નહીં, આ રીતે પાઘડીની હારે 3 ફેરા ફેરવી અને 4થો ફેરો દીકરા હારે ફેરવીશું, આવું વચન આપીને વહુને ઘરે લઈ આવ્યા. ઘરમાં રસોઈ કરો વાળી પુત્ર વધુ આવી. આથી બ્રાહ્મણી તો મનમાં રાજીના રેડ થઈ ગયા. સાસુમાં હોય ને એને બહુ આનંદ થાય, બહુ ઘરે આવે એટલે. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને નદીએ નાવા ગયા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી તેવામાં એક પાડોશણ હુપડું લેવા આવી. તેને અતિ રૂપવાન કન્યાને જોઈને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે વહુએ કહ્યું હું તો આ બ્રાહ્મણના પુત્રની પત્ની છું. ત્યારે વહુએ કહ્યું કે હું તો બ્રાહ્મણના પુત્રની પત્ની. ત્યારે પાડોશણે કહ્યું છે આ બ્રાહ્મણીને દીકરો જ નથી તો તું વહુ થઈને કેવી રીતે આવીશ? આ પાડોશણે વાત આને કરી. અત્યાર સુધી તેને ખબર નહોતી, એને તો એમ જ માન્યું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, પણ પાડોશણી આજ વાત આને કરી દીધી એ કે એને દીકરો જ નથી. તે સાંભળીને વહુના મનમાં મૂંઝવણનો પાર ન રહ્યો અને મનમાં વિચારવા લાગી ગઈ શું આ મારી સાથે રમત તો રમાઈ ગઈ નથી ને? તેવામાં સાસુ સસરો નદીએથી નહીં આવ્યા તો વહુને મૂંઝવણમાં જોઈને પૂછ્યું કે બેટા શું થયું છે? તમે ઉદાસ કેમ જણાવો છો? ત્યારે વહુએ જવાબ આપ્યો છે તમારે દીકરો જ નથી અને મારા મા બાપને ખોટું સમજાવીને તમે મને લાવ્યા છો. ત્યારે સાસુ કહે છે તમે વિશ્વાસ રાખો, મારો દીકરો આ માસ પૂરો થશે એટલે આવશે. ત્યારે વહુ કહે છે હમણાં પાડોશણ હુપડું લેવા આવી હતી અને કહ્યું કે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો વાંજ્યા છે અને દીકરો જ નથી. સાસુએ સમજાવે કે તમે શાંતિ રાખો, વિશ્વાસ રાખો, દીકરો જરૂર આવશે. એક દિવસે સાસુએ ઓરડાની બધી ચાવીઓ આપીને કહ્યું છે તમારે જે કાંઈ વસ્તુ જોઈતી હોય તો આ 6 ઓરડા ઉઘાડીને જોઈતી વસ્તુ લઈ લેવી, પણ આ 7મો ઓરડો ઉઘાડશો નહીં. અને 7 ઓરડા હતા. સાસુમાએ બધા જ રૂમની ચાવી વહુને સોંપી દીધી. લો હા, સાસુએ સમજવા જેવું છે. અમુક ઉંમર થાય ને એટલે વહુને ચાવીઓ સોંપી દેવી. પણ સાસુને તો એમ કે જેની પાસે ચાવી એની વાત ઊંચી, બોલો, જેની પાસે કૂચી એની વાત ઊંચી. મરતા સુધી સોંપે જ નહીં વહુને. હો
જુડો લઈને ફેરા જ કરતી હોય. બોલો, એક સાસુને વહુએ કીધું કે માં હવે તો ચાવી હોંપી દ્યો. તે સાસુએ કીધું કે મારા સાસુ મને ચાવી હોંપે પછી તને હોંપું ને. આ 7મો ઓરડો ઉગાડશો નહીં. પછી બીજા દિવસે બ્રાહ્મણી નદીએ નાવા ગયા. વહુએ 6 ઓરડા ઉગાડીને જોયું તો અનાજના કોઠાર, વસ્ત્રો, દાગીના, સોના મોરો, હીરા, ઝવેરાત વગેરે જોઈને વહુ આશ્ચર્ય પામી ગઈ. પછી વિચાર કર્યો જે આ 7મા ઓરડામાં શું છે એમ વિચારીને જોવા માટે 7મો ઓરડો ઉઘાડ્યો. તમને જેની ના પાડી હોય ને એ તમને આમ ખોલવાની ઈચ્છા થાય કે એની અંદર શું હોય છે જાણવાની જિજ્ઞાસા આપણને થાય. તમે જેનો નિષેધ કરેલો હોય ને એ જ જાણવાની આપણને જિજ્ઞાસા થાય કે આને ના પાડી એટલે આની અંદર કંઈક હૈસ્ય કરવું એમ. પેલા સાસુમાએ કીધું હતું કે આ 7મો ઓરડો ન ઉગાડતી. તો વહુને એમ થયું કે આમાં શું હશે, ચાલો ને ઉગાડીએ. એમ વિચારીને જોવા માટે 7મો ઓરડો ઉઘાડ્યો તો એમાં એક દીવો પ્રકાશી રહ્યો હતો. દીવો બળતો હતો. બારણું ઉઘડેલું જોઈ પુરુષે કહ્યું, અરે કમાળ વાસી દે, શાસ્ત્રો વિચારવામાં ખલેલ પડે છે. અંદરથી એવો અવાજ આવ્યો, દરવાજો બંધ કરી દે, હું શાસ્ત્રો વાંચું છું ને વચમાં મને વિઘન રૂપ થાય છે, દરવાજો બંધ કરી દે. અને પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે આપણે 4થો ફેરો ફરીશું. એટલે વહુએ હર્ષભેર કમાળ વાસી દીધું અને સાસુની વાત ઉપર એને પાકો વિશ્વાસ બેઠો. હા, સાસુમાએ કીધું એ વાત સાચી, આની અંદર એનો દીકરો જ છે. અંદરથી અવાજ પણ આવ્યો કે આ મહિનો પૂરો થશે એટલે તારી સાથે 4થો ફેરો હું ફરી લઈશ. ઓલી પાડોશણ ખોટી. ત્યાર પછી તો સાસુ સસરાની અતિશય સેવા કરવા લાગી. પરંતુ તેને 7મો ઓરડો ઉઘાડ્યો હતો એ વાત કઈ નહીં. એમ કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. એટલે વહુએ સાસુ સસરાને 4થો ફેરો ફેરવવા માટે વિનંતી કરી અને કહ્યું, જે માંડવો રોપાવો અને ચોરી બંધાવો અને વાજિંત્રો વગડાવો અને મંગલ ગીતો ગવરાવો. ત્યારે મનમાં મૂંઝાયેલા સાસુ સસરાએ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી છે, હે પુરુષોત્તમ ભગવાન, અમે ભાવપૂર્વક તમારું વ્રત કરેલું હોય તો સંકટમાં અમારી સહાય કરજો. આવી રીતે કહીને 7મા ઓરડાને ઉઘાડતા જ પીળું પીતાંબર જેને પહેરેલું છે એવા પુરુષોત્તમ ભગવાન ઓરડામાંથી બહાર આવ્યા. શું બન્યું? સ્વયં ભગવાન પુત્ર બનીને આવ્યા. પીળું પીતાંબર પહેરેલું છે, ઓરડામાંથી ભગવાન બહાર આવ્યા. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હર્ષનો પાર ન રહ્યો અને એને ભેટી પીડ્યા. પછી મંડપ રોપાયો, ચોરી બંધાવી, વાજિંત્રોની સાથે મંગલ ગીતો ગવરાવ્યા અને 4થો ફેરો ફેરવી દીધો. અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને અતિ આનંદ થયો અને પુરુષોત્તમ માસના વ્રતનું શુભ ફળ મળ્યું. આવું એ પુરુષોત્તમ માસનું અતિ અપાર મહાત્મ છે. આ રીતે પુરુષોત્તમ માસ 1 મહિનાનું વ્રત કર્યું તો એને કારણે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આવ્યા અને એ વહુની સાથે 4થો ફેરો ફેર્યા. પુરુષોત્તમ માસનો આટલો બધો મહિમા છે. સ્વયં પુરુષોત્તમ ભગવાન રાજી થાય છે. એટલે વાલા ભક્તજનો, કાલથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય છે. માટે ભગવાનને રાજી કરવા માટે કંઈક વિશેષ કરજો. તો હવે આપણે શ્રીમદ ભાગવતજીની કથા
પંચમ સ્કંદની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભરતજી ઇક્ષુ નદીના કિનારે રવગણ રાજા પાલખીમાં બેસી અને કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા માટે જતા હતા. એમાં એક માણસ ભાગીને જતો રહ્યો. એટલે પછી રાજાએ ફરમાન કર્યું કે એક માણસ ગમે ત્યાંથી શોધી લાવો. એમાં જડ ભરતજી હાથમાં આવી ગયા. પછી જડ ભરતજી રવગણ રાજાને સુંદર મજાનો ઉપદેશ આપે છે કે શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે, આત્મા નિર્લેપ છે, આત્મા દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં ભગવાન છે. એમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિથી તું અને હું એક જ છીએ. રાજા તે કહ્યું હું તને મારીશ, પણ શરીરને માર પડશે તો એની ચાલ સુધારશે નહીં. શરીરને માર પડે તો હું સુખી દુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. બહુ સરસ મજાની વાત કરે છે કે કદાચ માર લાગશે તો શરીરને લાગશે. હું શરીર ક્યાં છું? હું તો આત્મા છું. જડ ભરતના આવા વિદ્વત ભૈરા વચન સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. એને થયું નાના આ પાગલ નથી પણ કોઈ પરમહંસ લાગે છે. આવા સંતના જોડે મેં પાલખી ઉપડાવી, મારી દુર્ગતિ થશે. રાજા ગભરાયો અને ચાલતી પાલખીમાંથી નીચે કૂદી પડ્યો. રાજા ભરતજીને વંદન કરે છે, પૂછે છે આપ કોણ છો? ઋષભદેવજી છો? દત્તાત્રેય છો? ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રાજાએ અપમાન કર્યું હતું ત્યારે અને રાજા માન આપે છે ત્યારે ભરતજીને એક જ સમસ્થિતિ છે. એને જરા પણ હરખઈ ન થયો કે શોક પણ ન થયો. માન અપમાનમાં જેનું મન સમ રહે તે સંત છે. મનને સમ રાખવું કઠણ છે. ખાલી વેશથી સંત થવું કઠણ નથી. રવગણે ક્ષમા માંગી, તમારા જેવા સંતનું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં, માટે મને ક્ષમા કરો. તે પછી રાજા રવગણ પૂછે છે આ વ્યવહારને મિથ્યા અસત્ય કેમ કહી શકાય? જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય, મિથ્યા હોય તો કોઈ પણ ક્રિયા થઈ શકે નહીં. જેમ કે જો ઘડો અસત્ય હોય તો તે ઘડાથી જળ લાવી શકાય નહીં. હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય, પાણી લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે. એ મિથ્યા કેવી રીતે? આપે કહ્યું કે શરીરને દુઃખ થાય છે, આત્માને થતું નથી. પરંતુ હું માનું છું કે શરીરને કષ્ટ થાય તો તે આત્માને થાય છે. કારણ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો મન સાથે, મનનો બુદ્ધિ સાથે અને બુદ્ધિનો આત્મા સાથે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જોઈએ ને. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, તો અગ્નિના સંબંધને કારણે ચોખા પાકી જાય છે. તેમ શરીરને જે દુઃખ થાય છે આત્માને થવું જોઈએ ને. જડ ભરતજીએ કહ્યું છે આ કથન તદ્દન ખોટું છે. આત્મા નિર્લેપ છે. દૂધમાં ચોખા નાખ્યા એટલે પાક્યા, પણ પથ્થર નાખ્યા હોય તો પથ્થર પાકે? તે પથ્થર પાકતા નથી, કારણ કે નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઊભો કરે છે.
સ્વપ્નનું જગત જેમ મન ઊભું કરે છે તેમ જાગ્રત અવસ્થાનું જગત મન ઉત્પન્ન કરે છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. પોતાના છોકરાનું માને વજન નથી લાગતું, લાગે? કારણ કે મનની મમતા છે. પોતાનો છોકરો માને હલકો ફૂલ જેવો લાગે, પછી ભલે ને કીકો 2.5 મણનો હોય. બીજાનો છોકરો ભલે હલકો ફૂલ હોય તો પણ તે જ માને પહાડ જેવો ભારે લાગે છે. કારણ કે મન કહે છે કે પારકો છે. મન માને તો વજન, નહીં તો કાંઈ વજન નથી. જડ ભરત કહે છે, રાજા, આ બધા મનના ધર્મો છે, મનના ખેલો છે. આના જ કારણે મારે ગયા જન્મમાં હરણ થવું પડેલું. હવે હું સાવધ થઈને ફરું છું. રાજા, તું તો ખાલી કશ્યપ દેશનો રાજા છે, હું તો ભરતખંડનો રાજા હતો. હવે ભરતજી બોલ્યા, એ કે તું તો મારી આગળ ખંડિયો રાજા હતો, મારી આગળ તારી કાંઈ ગણતરી નહોતી. હું તો આખી પૃથ્વીનો રાજા હતો. છતાં મારી આ દશા મનને કારણે થઈ. મન જ જીવનને સંસાર બંધનના કારણરૂપ છે અને તે જ મન મોક્ષના કારણરૂપ છે. મન એવ મનુષ્યાણામ બંધ મોક્ષયો કારણમ. મનુષ્યને મન જો વિષયમાં આસક્ત થાય તો સંસારમાં દુઃખ આપનાર થાય, અને તે જ મન જો વિષયમાં આસક્ત ન થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો એ મોક્ષ આપનાર થાય છે. વિષયનું ચિંતન કરતા મન એમાં ફસાય છે. મનની લૂંચાઈ ઘણી છે, માટે મનને ભગવાનમાં સ્થિર કરો. જડ ભરત કહે છે, રાજા, તું મને પૂછે છે કે હું કોણ છું, પણ તું તારી જાતને પૂછને, હું કોણ છું? તું શુદ્ધ આત્મા છે. જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન એ ત્રણેય અવસ્થાનો સાક્ષી આત્મા છે. જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી, પણ સંસારને કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં જેમ ખોટું સ્વપ્ન જીવને રડાવે છે, એમ ખોટું જગત પણ જીવને રડાવે છે. દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો હોય, સ્વપ્નમાં વાઘ એના ઉપર હુમલો કરે અને રડવા માંડે, પણ જો તરત જ જાગી જાય તો એને સમજાય કે ડરવાની જરૂર નહોતી. આ સ્વપ્ન ખોટું છે. તે સમજાય ક્યારે? જ્યારે જાગી જઈએ ત્યારે. સર્વ વિષયોમાંથી જેનું મન ઉઠી ગયું છે એ જાગેલો છે. રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. આત્માનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે. એક પરમાત્મા સત્ય છે. આ બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો એને ભગવાન વાસુદેવ, શ્રી કૃષ્ણ જેવા નામથી ઓળખે, બાકી જગત મિથ્યા છે. જડ ભરતજીએ રાજા રવુગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પછી ભવાટવીનું વર્ણન કર્યું. જ્ઞાન અને ભક્તિને દ્રઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે છે. 6 ગઠિયાઓ સમજાવે છે કે સંસાર બહુ મીઠો છે. ભવાટવીના રસ્તે એને હંસોનું ટોળું મળે છે, કહેતા પરમહંસનું. પણ હંસોના ટોળામાં એને ગમતું નથી. હંસોના ટોળાને છોડી વાનરના ટોળામાં આવે છે. તે ટોળામાં એને ગમે છે. વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન એને ગમે. સંસારનું સુખ તુચ્છ છે એવી જેને ખાતરી થઈ ગઈ છે, એવા કોઈ સદગુરુ મળે તો ભવાટવીમાંથી બહાર કાઢે. ટૂંકમાં આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. તેના વિષયોમાં મનને આસક્ત કર્યા વગર
શ્રીહરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કરવાનો. ભરતજીએ પહેલા શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે. પ્રભુનું ધ્યાન કરતા જળ ભરતજી શરીરનો ત્યાગ કરે છે. તે પછી ભરતવંશી રાજાઓનું વર્ણન આવે છે પંચમ સ્કંદમાં. આ બધો ખૂબ વિસ્તાર છે. ત્યારબાદ ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસ્ય ભક્તોનું વર્ણન કરે. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર છે, પણ માનવ શરીરની સ્તુતિ એકલા 5મા સ્કંધમાં જ છે, અને એ પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો ભગવાન સુધી પહોંચી શકે છે. દેવો ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યનો આ પ્રમાણે મહિમા ગાય છે. અહો અમેશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ શ્રીદૂત સ્વયં હરે એર જન્મ લબ્ધમ નૃષુ ભારતા જીરે મુકુંદ સેવો પગિકમ સ્પૃહાહીન. દેવતાઓ ભગવાનને એમ કહે છે કે હે પ્રભુ, અમારા કાંઈક પુણ્ય સુકૃત ઉદય થાય તો અમે એમને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આપજો. ભરતખંડમાં જેને મનુષ્ય જન્મ મળ્યો એ બહુ જ ભાગ્યશાળી છે, એમ ખુદ દેવતાઓ કહે છે. ભારત વર્ષના મનુષ્યએ શું પુણ્ય કર્યા હશે, અથવા ભગવાન તેઓના પર શું પ્રસન્ન થયા હશે કે ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય જન્મ પ્રાપ્ત કરી તે ભગવાનની સેવા કરી શકે છે. આ મનુષ્ય જન્મ શ્રીહરિની સેવા માટે ઉપયોગી હોય, અમે પણ તેની ઝંખના કરીએ છીએ. દેવતાઓ પણ ઈચ્છે છે, ભગવાનને એમ કહે છે કે અમને પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ આપો. એ સૌ ભાગ્ય માટે તો અમે પણ હંમેશા ઈચ્છાવાળા છીએ. તે પછી પંચમ સ્કંદમાં ભૂગોળનું વર્ણન છે. ભૂગોળનું એટલે આ ભૂમિનું. પૃથ્વીના 7 ખંડોનું વર્ણન છે. સપ્તદ્વીપ અને 7 સમુદ્રનું વર્ણન છે. ભરતખંડના માલિક દેવ નરનારાયણ દેવ છે. ભરતખંડના રાજા કોણ છે? શ્રી નરનારાયણ દેવ છે. ભરતખંડ કર્મ ભૂમિ છે, યોગ ભૂમિ છે. બીજા ખંડો ભોગ ભૂમિ છે. ભરતખંડ શું છે? કર્મ ભૂમિ છે, યોગ ભૂમિ છે. બાકીના બધા ખંડો છે એ કેવા છે? ભોગ ભૂમિ છે. લો, અમેરિકા કેવો છે? ભોગ ભૂમિ છે. આ યોગ ભૂમિ નથી, આ ભક્તિમય ભૂમિ નથી. ભરતખંડમાં દેવોને પણ જન્મ લેવાની ઈચ્છા થાય છે. ગ્રહોની સ્થિતિ ગતિનું વર્ણન કર્યું છે. સપ્તપાતાનું પણ વર્ણન છે. સૌથી નીચે શેષ નારાયણ છે. નરકનું વર્ણન કરવામાં આવેલું છે. પંચમ સ્કંદમાં નરકનું વર્ણન કરવામાં આવ્યું છે કે માણસ જેવા કર્મ કરે છે એવા એને નરકમાં દુઃખ ભોગવવો પડે છે. હવે કદાચ આપણને એમ થાય કે નરક ક્યાં આવેલું છે, તો અહીંયા ભાગવતજી એમ કહે છે કે તે નરકો 3 લોકની અંદર છે અને દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલ છે. આ જ દિશામાં અગ્નિશ્વત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે. તે નરક લોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે. નરકમાં કોણ રહે છે? સૂર્યના દીકરા, એનું નામ છે યમરાજા. હા, પોતાના સેવકોની સાથે ત્યાં રહે છે જમપુરીમાં.
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને એમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. જે કોઈ મરી જાય એને યમરાજાની આગળ હાજર કરવામાં આવે, એના જેવા પાપ કરેલા હોય એ પ્રમાણે એને દંડ એટલે સજા આપવાની. હે પરીક્ષિત, કેટલાક લોકો નરકોની સંખ્યા 21 છે એમ જણાવે છે. હવે એના નામ આપવામાં આવ્યા છે. નરક કેટલા છે તો એના નામ: તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદર્શ, તપ્તસુર્મી, વજ્રકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી અને અયહપાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શુલપ્રોત, દંદશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ 7 બીજા મળીને કુલ 28 નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે. કેટલા છે? 28 મોટા મોટા નરકના કુંડો છે. આ બધા નામ આપ્યા ને 28. તો આ 28 નરકના કુંડ છે. એમાં કોણ કોણ પડે છે એનું ભાગવતજીમાં ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે કે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે તે અંધતામિસ્ત્ર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાઓનો માયરો તમામ શાન ભાન ખોઈ બેસે છે અને એને કશું જ સૂઝતું નથી. આ કારણે નરકને અંધતામિસ્ત્ર કહે છે. જે મનુષ્ય આ સંસારમાં શરીરને હું જ છું અને આ પત્ની ધન વગેરે મારા છે એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓની સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું પાલન પોષણ કરવામાં રત રહે તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપના કારણે રૌરવ નરકમાં જઈને પડે છે. નથી બીજા કેટલાય માણસોને મારી નાખીને એનું ધન લઈને પોતાના કુટુંબીનું ભરણ પોષણ કરે છે. એ બધા જ લોકો રૌરવ નામના નરકમાં પડે છે. લો, તેણે આ લોકમાં જે જીવોને જેવી રીતે દુઃખ પહોંચાડ્યું હોય પરલોકમાં યમયાતનાનો સમય આવે તે જીવો રૂરૂ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે. તેથી તે નરકનું નામ રૌરવ છે. રૂરૂ સાપ કરતા પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. અહીંયા તમે જેટલા પ્રાણીઓને માર્યા હોય ને એ બધા જ નરકમાં રૂરૂ એટલે મોટા સર્પ જેવા પ્રાણીઓ આવે છે. એ તમને ખાય. અહીંયા મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના શરીરનું પાલન પોષણ કરે. ત્યાં એને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે. જે ક્રૂર મનુષ્ય આલોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધીને ખાય છે જીવતા, તે હૃદયહીન રાક્ષસો કરતા પણ ગુજરા મનુષ્યને યમદૂતો કુંભીપાક નરકમાં લઈ જાય એને ઉકળતા તેલમાં રાંધે છે. કુંભીપાક નામનું નરક છે. અહીંયા જેને પશુઓને કે પંખીઓને ઉકળતા તેલમાં રાંધીને ખાતા હોય ને એવા બધાને ત્યાં ઉકળતા તેલમાં રાંધે છે. લો, કુંભીપાક નામનું નરક કહેવામાં આવે છે. જે મનુષ્ય આલોકમાં માતા પિતા બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે એને યમદૂતો
કાલસૂત્ર નરકમાં લઈ જાય છે. એનો ઘેરાવો 10,000 યોજનનો છે. 1 યોજન એટલે 4 ગાઉ થાય, તો 4,000 ગાઉ કેવડું મોટું. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે, ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે, ત્યાં પહોંચાડવામાં આવેલો પાપી જીવ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને એનું શરીર બહારથી ને અંદરથી બળવા લાગે. એની બેચેની ત્યાં સુધી વધી જાય છે કે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આળોટવા લાગે, ક્યારેક તરફડવા લાગે, ક્યારેક ઊભો થઈ જાય અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે. આ પ્રમાણે નર પશુના શરીરમાં જેટલા રૂવાડા હોય એટલા 1000 વર્ષો સુધી એની આ દુર્ગતિ થતી રહે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડ પૂર્ણ ધર્મનો આશ્રય લે, એને યમદૂતો અસીપત્ર વનમાં લઈ જાય છે અને કોરડાથી મારે છે. આ મારથી બચવા જ્યારે અહીં તહીં દોડવા માંડે ત્યારે એના બધા અંગો તલવારના ધાર દેવા પત્તા હોય એના, કે જેમને બંને બાજુ ધારું હોય એમનાથી ટુકડે ટુકડા થવા લાગે. અને ત્યારે વેદનાથી હાય મરી ગયો એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે. પોતાના ધર્મને તેજીને પાખંડના માર્ગે ચાલવાથી તેને આ પ્રમાણે પોતાના કુકર્મનું ફળ ભોગવવું પડે. એટલે પાખંડ ધર્મનું જે આચરણ કરે ને, પોતાનો ધર્મ છોડીને એને અસીપત્ર વનમાં નાખવામાં આવે છે. એ ઝાડના પાંદડા છે ને તલવાર કરતા પણ તીક્ષ્ણ હોય છે અને બંને સાઈઝ એવા હોય છે. જે મનુષ્ય આ લોકમાં રાજા અથવા રાજ કર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીરે દંડ આપે છે, તે મહાપાપી મર્યા પછી શુકર મુખ નરકમાં લઈ જઈને ત્યાં મહાબળવાન યમદૂતો જ્યારે એના અંગોને કચડે ત્યારે એના ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના હાથાની જેમ પીડિત થાય છે. લો, રાજા બનવામાં સહેલું નથી. રાજા થયા પછી નિર્દોષ માણસોને જો આ રીતે દંડ આપે ને તો મર્યા પછી કહે છે કે એને ઘાણીમાં ઘાલી અને પછી એને જેમ તેલ કાઢે ને એમ એને પીલવામાં આવે. આ લોકમાં એના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓને જે રીતે રોતા બરડાતા હતા એવી જ રીતે તે ક્યારેક આર્ત સ્વરે ચીસો પાડે છે, ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માકડ મચ્છર વગેરે જીવોની હિંસા કરે, એમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે. લો, માકડ મચ્છરને મારે ને તોય પાપ લાગે, એ અંધકૂપ નરકમાં પડે. કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને એને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચાડે એનું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ નિષેધપૂર્વક બનાવેલી છે. તેને બીજાઓને કષ્ટ પહોંચે એવું જ્ઞાન પણ હોય છે. ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુઓ, મચ્છરો, જૂ, માકડ, માખી વગેરે જીવો કે જેમનો એને દ્રોહ કર્યો હતો તેઓ એને બધી બાજુએ કરડે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે ઘોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે. આ રીતે આમાં ભાગવતજીમાં એમ કીધું કે ભગવાને એનો આહાર નક્કી કરેલો છે, લોહી પીવાનું. તો એને તો ખબર નથી કે અમે લોહી પીવી છે એટલે સામે વ્યક્તિને દુઃખ થાય છે. તો આપણે એને મારીએ એટલે એનું પાપ લાગે એટલે પાછી યમપુરીમાં એ લોકો જ પછી આપણને ખાય. લો, જે મનુષ્ય આ લોકમાં પંચ મહાયજ્ઞ કર્યા વિના અને જે કંઈ મળે એને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય એને કાગડા જેવો કહેવામાં આવે. એ પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે. લો, ગ્રસ્ત હોય ને પંચ યજ્ઞ કરવામાં આવે છે. અતિથિ યજ્ઞ, દેવ યજ્ઞ, પછી
પિતૃયજ્ઞ, આ બધા યજ્ઞો કરવો પડે. ભૂત યજ્ઞ એટલે શું? પેલા સવારે રસોઈ બનાવે ને તો ગાય માટે રોટલી કરતા, પછી કીડિયારું પૂરવા જતા, આ બધા ભૂત યજ્ઞ કહેવાય. પછી પંખી માટે પાણી મૂકવામાં આવતા, ચણ નાખવામાં આવતી. આ રીતે ગ્રસ્ત હોય અને પંચયજ્ઞ કરવાના કીધા છે. તો આમાં એમ કહે છે કે જે પંચયજ્ઞ કર્યા વિના, બીજાને આપ્યા વિના એકલો ખાઈ જાય ને કાગડા જેવો કહેવામાં આવે. પછી એને પરલોકમાં કૃમિ ભોજન નામના નરકમાં નાખવામાં આવે. ત્યાં 1,00,000 જોજન લાંબો, 1,00,000 એટલે 4,00,000 ગાવું લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે. એમાં એને કીડો બનીને રહેવું પડે છે. અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનાર તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરેલા દોષમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થઈ જતી નથી ત્યાં સુધી એમાં જ પડ્યો દુઃખ ભોગવતો રહે. ત્યાં કીડાઓ એને ચટકા ભરે અને કીડાઓને ખાઈશ. હે રાજન, જે મનુષ્ય આલોકમાં ચોરી કરે અથવા બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ, રત્ન વગેરે ધનનું હરણ કરે, તેને મર્યા પછી યમદૂતો સંદસ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે છે. જે હોનાની ચોરી કરે છે ને, હા, એને આમાં એવું કીધું કે તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે. અને સાણસીથી એની ખાલ ચૂંટે છે. સાણસી, મોટી સાણસી લઈને એની ચામડી ઉતારે. સુવર્ણની ચોરી કરે ને, હોની હોય અમુક ટકા હોનું કાઢે ને બીજું ભેળવી દે. બોલો, જો કોઈ પુરુષ આ લોકમાં જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે ન કરવા જેવા કૃત્ય કરે તો મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલ્મલી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શીમડાના વૃક્ષ ઉપર ચડાવીને નીચે તરફ ફેંકે છે. જે રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની ખાઈ જેવી. એમાં મળ, મૂત્ર, પરુ, રક્ત, કેસ, નખ, હાડકા, ચરબી, માંસ, મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી. તેમાં પીડા પછી એને જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે, પણ તેમ છતાં એનું શરીર છૂટતું નથી. કરેલા પાપને કારણે એમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજી મનોમન સંતપ્ત થતા રહે. જે લોકો શૌચ શુદ્ધિ અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજ મર્યાદાને તિલંગલી આપીને આ લોકમાં શુદ્રોની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે તેઓ પણ મર્યા પછી પરુ, વિષ્ટા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પુયોદ નામના નરકમાં પડે છે. જે માણસ પવિત્ર રહેતો નથી, નાવું ધોવું એવા કાંઈ નિયમો પાડતો નથી, તો અહીંયા ભાગવતજીમાં એવું લખવામાં આવ્યું કે પુયોદ નામનું નરક છે એમાં નાખવામાં આવે છે. જેનું પશુ જેવું જ આચરણ હોય. ઢોરાને કાંઈક આવે, નાવા ધોવાનું, ખાવા પીવાનું કાંઈ જે આવે એ ખાઈ લે ને, એમ જે માણસ ગમે તેવું ખા કરતો હોય, પીધા કરતો હોય, નાવું ધોવું કાંઈ શૌચ રાખતો ન હોય, શુદ્ધિ ન રાખતો હોય, તો પછી એને પુયોદ નામના નરકમાં પડવું પડે છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાડે છે અને શિકાર વગેરેમાં રત રહે છે તથા શાસ્ત્રથી વિપરીત પશુ વધ કરે એને એમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે. લો, બ્રાહ્મણ હોય એને કૂતરા અને ગધેડાને પાડવાના નહીં, ઘરે કૂતરા નહીં રાખવાના. પછી શિકાર કરે કે પશુ વધ કરે તો બ્રાહ્મણને મર્યા પછી
પ્રાણરોધ નામનું નરક છે એમાં નાખવામાં આવે છે. લો, તો આ રીતે પંચમ સ્કંદમાં જેવા કર્મ કર્યા હોય એવા જે 28 નરકના કુંડ છે એની અંદર નાખવામાં આવે છે. તો કેવા કેવા પાપ કર્યા હોય તો ક્યાં ક્યાં નરકમાં નાખવામાં આવે છે એનું ખૂબ વિસ્તારથી વર્ણન કરેલું છે. કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.